આંબા કલમની અંદર આપણે બલ્ક ફર્ટિલાઇઝર ન નાખવું હોય અને આપણે ડ્રેન્ચિંગના માધ્યમથી જો ખાતર આપવું હોય તો આપણે આપી શકીએ છીએ અને આ ખાતર આપવાથી આંબા કલમની અંદર આપણા જે પણ થડ હોય છે એ જાડા અને મજબૂત થશે। તો એ માટે 200 લીટર પાણીની અંદર 05818 અથવા 04932 1 kg, ન્યુટ્રીપોલ DF 1 લીટર, ટચ 500 ગ્રામ, કાર્ટેપ 500 ગ્રામ આટલી વસ્તુ લઈ અને આપણે 500 ml પ્રમાણે એક થડ પર ડ્રેન્ચિંગ કરવું જોઈએ અથવા ડ્રીપની અંદર આપવું જોઈએ। આ કરવાથી થડની મજબૂતાઈ વધશે, તે ઉપરાંત થડની ગોળાઈ પણ વધશે કારણ કે આ જે પણ ડોઝ છે એમાં ફોસ્ફરસ અને પોટાશની માત્રા વધારે છે જેથી થડ જાડા થશે અને જે પણ આંબા કલમ છે એના મૂળનો વિકાસ ઝડપથી થશે। તો આપણે આટલી વસ્તુ લઈ અને ડ્રેન્ચિંગ કરી શકીએ છીએ। આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે। ધન્યવાદ।